હાલો કરો ચાલુ. હર હર મહાદેવના નારા સાથે અમારી પૂરી સમગ્ર ટીમ નીકળી ચૂકી છે ભૂતેશ્વર બેનર મારવા માટે. આપ જોઈ રહ્યા છો 1 કિલોમીટર સુધી આ બેનર અમારી ટીમ ફૂલ જોરશોરમાં આ 1 કિલોમીટર બેનર હાલીને લઈ જવાનું છે. કોઈને એવું કોઈ ચિંતા નથી કે ભાઈ વજન છે. ફૂલ જોરશોરમાં તૈયારી અમે કરી રહ્યા છીએ. આની પહેલા 3 કલાકથી તો અમે આ ફ્રેમ મારતા હતા, ચોટાડી સાફ કરી અને અત્યારે બિલકુલ કમ્પ્લીટ કરી અને હારણેથી ભૂતેશ્વર મંદિર સુધી હાલીને પગપાળા લઈ જઈ રહી છે અમારી ટીમ. સમગ્ર ટીમને ખૂબ ધન્યવાદ છે કે આ કોળી સમાજના યોદ્ધાઓ નીકળી ચૂક્યા છે સમાજની દીકરીઓની સેવા કરવા માટે. અને એવી સેવા કે હકીકતમાં હું એમ કહું ગુજરાતીમાં આપણે કહીએ ને નિસ્વાર્થની સેવા કહેવાય. આ સાહેબ આ સમગ્ર યોદ્ધાઓ જો અમારે દર્શનભાઈ છે, પછી લાલભાઈ છે, લાલભાઈ ભાલિયા છે, પછી દીપકભાઈ ચાવડા છે, પછી સમગ્ર ટીમ હજી તો ઘણી બધી ટીમ બીજી પ્રવૃત્તિ કરી રહી છે. ખાડા માપ લે છે, અલગ અલગ પ્રવૃત્તિ જેને જે મગજમાં આવતું હોય એ કરવાનું હોય, આનંદ કરવાનો અને બિલકુલ મોજ કરવા માટે આ બધું કામ થતું હોય. અને એવી આનંદ કે રાતે 12 વાગે 1 વાગ્યા હું એમ કહું કે છતાંય કોઈને ઘરની ચિંતા નથી સાહેબ. અને એવી નોંધ લેવા માટે કે સમાજની દીકરીઓ માટે કંઈક કરવું છે, સમાજ માટે કંઈક કરવું છે, એના માટે આ ટીમ નીકળી ચૂકી છે અને એવી મહેનત કરી રહી છે નિસ્વાર્થ ભાવે. આ કોઈને ચૂંટણી નથી લડવાની, ચૂંટણી માટે મહેનત સમાજની કરે છે. બિલકુલ એવું કોઈને આશા હોય તો મૂકી દેજો. સમગ્ર ટીમ પૂરેપૂરી જે મહેનત કરી રહી છે એ ફક્ત ને ફક્ત સમાજની દીકરીઓ માટે કંઈક કરવું છે. મારે મારા સમાજ માટે કંઈક જન્મ લીધો છે, મારે કંઈક કરવું છે. આ અમારે રાજકુમાર રાતે 1 વાગ્યા સુધી હું એમ કહું બધા અમારી તો પૂરેપૂરી ટીમ મહેનત કરે છે. જેને જે આવડતું હોય તે કરવાનું. રાજકુમારને કડિયાની લાઈન છે તો કડિયાની પ્રવૃત્તિ કરતા હોય. પછી જે કોઈને હું એમ કહું માપ લેતા આવડતું હોય, જે કોઈને ચોંટાડતા આવડતું હોય, જે કોઈને ફ્રેમ બનાવતા આવડતું હોય, એ અમારી પૂરેપૂરી ટીમમાં જ હું એમ કહું બધી વસ્તુ છે. બધા બિઝનેસો અમારી પૂરી ટીમમાં છે. એ ટીમ જ બધી પ્રવૃત્તિ કરતી હોય છે અને એવી પ્રવૃત્તિઓ કે એને કોઈ નિસ્વાર્થ ભાવે. અમારા સંપર્ક નંબર છે, આપ નોંધી લેજો. સમૂહ લગ્નમાં જોડાવા માટે 8મો સમૂહ લગ્ન ભવ્યમાં ભવ્ય અતિ ભવ્ય સમૂહ લગ્નની અંદર આપ જલ્દીથી કોન્ટેક્ટ નંબર નોંધી લેજો. લિમિટેડ સમૂહ લગ્નનું આયોજન છે, પણ એવું આયોજન કે દર વર્ષ કરતા કંઈક વિશેષ કરવા જઈ રહ્યા છે. અને એવું વિશેષ કે સમાજની અંદર અમારે નોંધ લેવા માટેનું કામ કરવાનું છે. પૃથ્વીની અંદર કૂતરા, મીંદડા, બિલાડા જીવીને જાય છે. હરેક હું એમ કહું જીવ જીવીને જાય છે, પણ એનું કાલ કોઈ યાદ કરતું નથી. આ યાદી માટે કંઈક મેકતું જવું છે. તેના માટે આખી ટીમ પૂરેપૂરી કામ કરી રહી છે. કોઈ અમારા જે મેમ્બરો છે, દીપકભાઈ છે કે કોઈ મેમ્બરોને એવું કોઈ આશા નથી કે ભાઈ મારે કાલે ચૂંટણી લડવી છે અને મારે એના માટે મહેનત કરવી છે, એવું કોઈ નથી સાહેબ. ફક્ત ને ફક્ત સમાજ માટે, સમાજની દીકરીઓ માટે કંઈક કરવું છે. સમાજની એવી લાગણી જોડાયેલી છે કે 3 મહિના સુધી આ મહેનત કન્ટિન્યુ શરૂ રહેવાની છે. રોજ અમારે ભેગું થવાનું હોય છે અને રોજ 3 મહિના ભેગું થવાનું સાહેબ. હું એમ કહું કે ક્યારેક તમે હું એમ કહું 2 દિવસ કે 5 દિવસ તો ભેગા થાજો. એટલા બધા જણા અમારે અજયભાઈ ગાઈડલાઈન દઈ રહ્યા છે. બધા જે મિત્રો છે એને હું વિડીયો ઉતારી રહી છું. પણ આ જે ટીમ છે એ ટીમને નિસ્વાર્થ ભાવની અમારે લાગણી હોય છે. કોઈ જાતનો સ્વાર્થ નથી. આમાં કોઈ બિઝનેસ કોઈનો જોડાયેલો નથી. સમાજ સાથે, સમાજ માટે કંઈક કરવું છે એની ઉણપ છે. સમાજના કંઈક કાર્ય કરવા માટેની એક અંદરથી લાગણી છે. એ માટે આ મહેનત અમારી જે હું એમ કહું રાત દિવસ જે થઈ રહી છે એ મહેનતમાં ફક્ત ને ફક્ત તમારા સાથ અને સહકારની જરૂર છે, તમારો સપોર્ટની જરૂર છે. અમારે બિલકુલ બીજું કોઈ પણ વસ્તુ તમારી જોતી નથી. ફક્ત ને ફક્ત તમારો સાથ અને સહકાર મળતો રહેશે તો આવનારા દિવસોમાં આની કરતાં વિશેષ અમે કરી શકશું. અમે કોઈ અબજોપતિના દીકરા નથી, પણ સમાજની લાગણી છે સાહેબ. હું એમ કહું ખીચામાં હું એમ કહું કરોડપતિ હોય પણ કંઈ કામનું નથી સાહેબ. સમાજ માટે કંઈક કરી શકતા નથી. તો આ સમાજ માટે અમે રાત દિવસ છેલ્લા 15 વર્ષથી આ પ્રવૃત્તિઓ થાય છે શૈક્ષણિક સેવા અભિયાનની. અને એવી પ્રવૃત્તિઓ કે સમાજમાં કંઈક નોંધ લે, સમાજ આખા સમાજ માટે. ઓલું કેમ કે 5-15 જણાને હું એમ કહું કે બતાવીને ફોટા પાડવા એવું નથી સાહેબ. આખા સમાજની જરૂરિયાત પૂરી પાડવા માટેનો કાર્યક્રમ, દરેક કાર્યક્રમો હોય છે સમાજના.
અને એવા કાર્યક્રમ આ મારી ટીમ છે આ બધાના નામ લઉં છું કે અમારે તો બધા સર્કલ હોય, અમને બધાને વ્યક્તિગત અમારે પરિચય મિત્ર હોય બધા. ચંદનભાઈ છે, અમારે પ્રિતેશભાઈ રાઠોડ છે, આશીષભાઈ છે, પછી મુકેશભાઈ ખાડા ગાળી રહ્યા છે, અને ચેતનભાઈ ચિંતનભાઈ ખાડા ગાળી રહ્યા છે, બારોટભાઈ ને બધા ગાઈડલાઈન આપે છે, પ્રિતેશભાઈ રાઠોડ, પ્રતિકભાઈ રાઠોડ, પછી ચંદુભાઈ ગોહિલ, પછી દીપકભાઈ રાઠોડ. હું એમ કહું કે આ બધી જે ટીમ છે અમારી, એ ટીમ સર્વ ટીમને હું એમ કહું ખૂબ ખૂબ સમાજના યોદ્ધાઓ ગણી શકાય એવા યોદ્ધાઓ કે સમાજ માટે એને કાંઈક એવી ઉણપ છે સાહેબ. બાકી રાતે 12 વાગે સુવાનું જ હોય, કાંઈ ઘરે થતું નથી, કાંઈ કામ થતું નથી. આ સમાજનું કાર્ય તો થાય છે સાહેબ, ધાર્મિક કાર્ય તો થાય છે, સમાજ માટે કંઈક કરવાની ઉણપ છે સાહેબ બધાને. એવા સમાજના યોદ્ધાઓને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ છે સાહેબ. હરેક વ્યક્તિઓને દિલથી એવી ધન્યવાદ છે. લાલભાઈ, અમારે તમામ જે મિત્રો છે એનો એક જ ધ્યેય છે, સમાજની દીકરીઓ માટે કંઈક કરવું છે, સમાજની દીકરીઓ માટે સમૂહ લગ્ન થાય છે તો એના માટે કંઈક કરવું છે, એ માટે અમે ભેગા થઈ છે. આ ટીમ છે અમારી કોઈ ગુંડાની ટીમ નથી, ફક્ત ને ફક્ત બધાય ધંધાર્થી છે, બધાય દિવસે બધાય પોતપોતાના ધંધા કરતા હોય ને રાતે સમાજની સેવા માટે રાતે 1-1 વાગ્યા સુધી ઉજાગરા કરતા હોય. અને 3 મહિના સુધી સાહેબ મહેનત કરવાની છે. 1 દિવસ 2 દિવસનો ખેલ કે રમત નથી સાહેબ. 3 મહિના સુધી નિસ્વાર્થ ભાવે સમાજના દીકરીઓને પરણાવવા માટે કામ કરવું છે, તે માટે મહેનત કરી રહ્યા છે આખી ટીમ પૂરેપૂરી. આપ જોઈ રહ્યા છો, આજથી શરૂ થયું, કાલ પહેલું બેનર માર્યું, પણ 1 મહિના દિવસથી તો તૈયારી એની શરૂ હતી. કેવી રીતના કરશું, શું કરશું, કેવી રીતનું આયોજન કરશું, એનું ફિક્સિંગ ડેટ ને આ બધી વસ્તુ મહિના દિવસથી શરૂ હતી. અને આજે હું એમ કહું કે ગઈકાલે હું એમ કહું કે રાતે તારીખ 22/8/2025 રોજ પેલું બેનર અમે મારી રહ્યા છીએ. આ વખતે નોટબુકના લીધે થોડોક કાર્યક્રમ લેટ થયો હતો, પણ કોઈ વાંધો નહીં. કાર્યક્રમની આપણે ડેટ ફિક્સ જ રાખી છે 30/11. પણ જે મહેનત છે અમારી સાહેબ, હું એમ કહું સમાજમાં નોંધ લેવા માટેની મહેનત છે, પણ સમાજને નોંધ લેવી હોય ત્યારે લે. પણ અમે તો હું એમ કહું દિલથી આજની તો કાલ હું એમ કહું હંમેશા માટે કામ કરતા રહીશું, અને એવું કામ કરતા રહીશું સમાજમાં એક એવી કામગીરી કરતા રહીશું કે સમાજમાં નોંધ લેવાય. પણ જો આ 2.5 ફૂટના ખાડા 1-1 બેનરમાં મારવાના હોય છે, 1-1 ખૂટે મારવાના હોય છે, આ રમત નથી સાહેબ. આ ઉકડામાં અમારે રાતે 1 વાગે અમારે ઉકડા ખોળવાના, ઉકડા સાફ કરવાના. આ રાતે 1 વાગ્યા સુધી હું એમ કહું કે જે અમે કામ કરીએ છીએ, અમારી ટીમ કરીએ છીએ, એને કોઈ નિસ્વાર્થ ભાવે અમારે જે કાર્ય કરવાનું હોય છે નિસ્વાર્થ ભાવે કરતા. ઉકડા અમે ગામના ઉકડા સાફ કરવા શું લેવા જાય, આ બધું સફાઈ કરી કેટલી તો અહીંયા બાવળિયા ઉગી ગયેલા હતા, બધા સાફ કરી અને ચોખ્ખાઈ કરી અને ત્યાં બેનર માર્યું. હું એમ કહું રાતે 1 વાગ્યા ઉકડા અમે ખોળવા જઈએ, મારે શું મળવાનું છે સાહેબ? અમે બધા ધંધાવાળા છીએ, રાતે એને જો થાકી ગયા હોય તો સૂઈ જઈએ, આનંદ કરીએ, મોજ કરીએ બધાએ. હું એમ કહું કે કોઈ ધંધા વગરના વ્યક્તિ અમારા ગ્રુપમાં નથી, બધા ધંધાવાળા છે. અને એને એવી રાતે 1 વાગ્યા સુધી મારો ભત્રીજો શિયાન, એને પણ એવી ઉત્સાહ છે કે સમાજ માટે કંઈક દીકરીઓ માટે આ મારા કાકા કરી રહ્યા છે, મારે પણ જોડાવવું છે. અને આવી અમારી જે ટીમ છે, હું એમ કહું જો આ બધા જે ટીમ છે ને એ ટીમને 100 સલામ છે સાહેબ. અને એવી સલામ કે નિસ્વાર્થ ભાવે સાહેબ કામ કરવું ને સાહેબ, એ બહુ અઘરી વસ્તુ છે. કાંઈક મળવાનું હોય ને સાહેબ તોય તમે 12 વાગે હું એમ કહું કે રાતે કોઈ 500 રૂપિયાની દાડી આપે ને તો હુતા જાગો નહીં સાહેબ. આ એવી સેવા છે કે રાતે 1 વાગ્યા સુધી જે સેવા કરવી ને સાહેબ, બહુ અઘરી વસ્તુ હોય. હું વળીને એટલે બોલવાનું મને મન થાય કે સાહેબ 1 વાગ્યે જે મહેનત કરવી છે ને સાહેબ, એ બહુ અઘરી છે. રાત હું એમ કહું 3 મહિના સુધી મહેનત કરવી. 1 દિવસ 2 દિવસ તો થતી હોય, પણ 3 મહિના સુધી એક ગ્રુપમાં મેસેજ નાખી અને 50 જોતા હોય તો 50 ગ્રુપના મેમ્બરો, 100 જોતા હોય તો 100 ગ્રુપના મેમ્બરો ઊભા ખડે ભગે. આ અમારી હું એમ કહું અમારી શક્તિ છે, અમારો ગ્રુપ મેમ્બરો છે, બીજું કોઈ નથી. અમારા જે ગ્રુપ મેમ્બરો છે, અમારું પીઠબળ છે, અમારી શક્તિ છે. રાતે 200 છોકરા અમારે જોતા હોય ને તો રાતે 1 દિવસમાં 3 કલાકની અંદર અમારે ભેગા થઈ જાય, એ જ અમારું બળ છે, પીઠબળ અમારું એ જ છે. અને સાહેબ સમૂહ લગ્ન કરવા સાહેબ, એ દિલથી કરવા, કાં તો હું એમ કહું ન કરવા, આ તો દિલથી કરવા માટેનું કાર્ય છે. અને એવું ભગીરથ કાર્ય છે. અને ભગીરથ કાર્યની અંદર તમે વિડીયો અંત સુધી જોયો છે, મને આનંદ આવ્યો છે. પણ એ આનંદની અંદર તમારે ફક્ત ને ફક્ત આ વિડીયોને બને ત્યાં સુધી શેર કરવાનો છે, બને ત્યાં સુધી લોકોને વાત કરવાની છે કે સમાજનો કાર્યક્રમ છે ને સમાજના કાર્યક્રમની અંદર
આપણે કાંઈક ફૂલની તો ફૂલની પાંખડી મદદ કરવી જોઈએ, કાંઈક મહેનત કરવી જોઈએ. આ જ અમારી આશા છે, આ જ અમારો એક ઉદ્દેશ્ય છે. સમાજના વધુમાં વધુ યુવાનો જોડાય આવા ધાર્મિક કાર્યોમાં. બાકી હું એમ કહું કે સમાજના કાર્યની અંદર જે જોડાવું ને સાહેબ, બહુ અઘરી વસ્તુ છે. રાતે 2 વાગ્યે 1 વાગ્યા સુધી આખી રાત ઘણીવાર કાર્ય કરતા હોય, એમાં કામગીરી ચાલુ હોય અને 200 યુવાનો અમારી યાર કામમાં જોડાયા હોય. દિલથી ધન્યવાદ છે યુવાનોને. આજે નહીં પણ ફરીને હું એમ કહું કે આ યુવાનો માટે જે કહેવું પડે એ એટલા શબ્દો ઓછા છે. અને અમારું બેનર લાગવા માટે થોડીક જ વાર છે. બેનર કમ્પ્લીટ થઈ ગયું છે, ખાડા ગળાઈ ગયા છે. બેનર અમારે અંદર ખૂટામાં નાખી અને ઉપર તાર હજી બાંધશું, પણ એક હવા એક તો અહીંયા થઈ જવાનો છે આજે. પણ એવો આનંદ લેવા માટે અમે ભેગા થયા છીએ અને નિસ્વાર્થ ભાવનો આનંદ, કે એમાં કોઈનો સ્વાર્થ નહીં. આપ જોઈ રહ્યા છો, હરેક વિડીયો જોતા રહેજો. હરેક વિડીયોનો હરેક અપડેટ હું આપતો રહીશ. આ વર્ષે મને એવો આનંદ છે કે સમાજને